સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી બેઠક ગાંધીનગરમાં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે આ બેઠક યોજાવા જઈ રહી છે. તમામ ધારાસભ્યો અને સાંસદોને આ બેઠકની અંદર હાજર રહેશે. રાજનીતિની અંદર અત્યારે ગુજરાતમાં એક ચર્ચા ચાલે છે કે ગુજરાતના નવા પ્રદેશ ભાજપના પ્રમુખ કોણ. એ બેઠકોની વચ્ચે આ ચર્ચાઓ જોર પકડે છે કે ફરી એક વખત ગુજરાતની રાજનીતિની અંદર નવા જૂનીના એંધાણ જોવા મળશે. નમસ્કાર, મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી હવે એક નવા એક્શન પ્લાનની તૈયારી કરવા જઈ રહી છે. જે રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ બાદ 18 સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી બેઠક ગાંધીનગરમાં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે. ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીનો એક્શન પ્લાન તૈયાર થવા જઈ રહ્યો છે. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે આ બેઠક યોજાવા જઈ રહી છે. 25 સપ્ટેમ્બરથી લઈ 25 ડિસેમ્બર સુધી આત્મનિર્ભર ભારત સંકલ્પ બેઠકની અંદરથી આ નિર્ણય લેવામાં આવશે. સાથે જ તમામ ધારાસભ્યો અને સાંસદોને આ બેઠકની અંદર હાજર રહેશે. સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા અને મહાનગરપાલિકાના સદસ્યોને લઈ અને મેયરો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. અને મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોને પણ આ બેઠકની અંદર હાજર રહેવાનું ફરમાન આપી દેવામાં આવ્યું છે. સાથે જ 18 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ એક્શન પ્લાન તૈયાર કરવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી હવે ફરીથી ગાંધીનગરની અંદર તમામ હોદ્દેદારોને એક બેઠકની અંદર બોલાવશે. આ બેઠકમાંથી તમામને જવાબદારીઓ આપવામાં આવશે અને જવાબદારીની સાથે સાથે 25 સપ્ટેમ્બરથી લઈ 25 ડિસેમ્બર સુધી એક આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરાવવાની જઈ રહી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના બીજા દિવસે એટલે કે 18 તારીખથી આ બેઠકનો પ્રારંભ કરશે. બેઠક બાદ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે અને પછી 25 સપ્ટેમ્બરથી લઈ 25 ડિસેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આ અભિયાન અંતર્ગત લોકોને જોડવામાં આવશે. લોકોને ભારતીય જનતા પાર્ટીના કામો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવાનો પણ આ અભિયાનની અંદર એક વાત મૂકવામાં આવશે. સાથે જ આ જ મુદ્દે વધારે માહિતી માટે મારી સાથે ન્યૂઝ રૂમથી પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, આ સૌથી મોટું અભિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે અને તેની બેઠક નરેન્દ્ર મોદીના જન્મદિવસના બીજા દિવસે ગોઠવવામાં આવી છે. સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ન માત્ર ધારાસભ્યો, ન માત્ર સાંસદ સભ્યો પણ નીચેના લેવલથી એટલે કે કાર્યકર્તાઓથી લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેમ્બરોથી લઈ અને પાર્લામેન્ટના મેમ્બર એટલે કે સંસદ સહિતના તમામ હોદ્દેદારોને આ બેઠકમાં હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું છે. કૃણાલ, ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે એક ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે અને તેની સાથે સાથે જ્યારે કોઈ બેઠક મળે છે, જ્યારે કોઈ મોટા ગજાના નેતાની સાથે કોઈ ધારાસભ્ય અથવા કોઈ મંત્રી મુલાકાત કરે છે તો એ ચર્ચા તેની સાથે પેરેલલ ચાલતી હોય છે. રાજનીતિની અંદર અત્યારે ગુજરાતમાં એક ચર્ચા ચાલે છે કે ગુજરાતના નવા પ્રદેશ ભાજપના પ્રમુખ કોણ અને ગુજરાતનું નવું મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચાઓ. આ તમામની વચ્ચે જ્યારે ગાંધીનગર કમલમ ખાતે સી.આર. પાટીલની અધ્યક્ષતાને બેઠકો મળે છે, એ બેઠકોની વચ્ચે આ ચર્ચાઓ જોર પકડે છે કે ફરી એક વખત ગુજરાતની રાજનીતિની અંદર નવા જૂનીના એંધાણ જોવા મળશે. ફરી એકવાર ગુજરાતની રાજનીતિની અંદર પ્રદેશ પ્રમુખ અથવા મંત્રીમંડળને લઈને ચર્ચાઓ થશે. આ પ્રકારની વાતોએ વારંવાર ચર્ચાઈ રહી છે કેમ કે આ પ્રકારની બેઠકોએ ગાંધીનગર કમલમ ખાતે મળી રહી છે. હવે મહત્વપૂર્ણ વાત એ કે ગુજરાતમાં ફરી એક વખત કમલમ ખાતે આ પ્રકારની એક બેઠક મળી રહી છે. કૃણાલ, 18 તારીખે જે મળનારી બેઠક છે કમલમમાં ગાંધીનગરની, એ બેઠકમાં પ્રદેશ પ્રમુખથી લઈ જિલ્લા અને તાલુકા પ્રમુખના હોદ્દેદારો સુધી તમામ હોદ્દેદારોને હાજર રહેવા સૂચન. આ તમામ હોદ્દેદારોની અંદર સાંસદ, પ્રભારી, ધારાસભ્યો
આ તમામને ગાંધીનગર કમલમ ખાતે હાજર રહેવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે. એક વાત એ સામે આવી છે કે ઓક્ટોબર મહિનાની અંદર સુધી, એ 25 સપ્ટેમ્બરથી લઈને 25 ઓક્ટોબર સુધી ગુજરાતની અંદર આત્મનિર્ભર અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ પ્રકારની વાત એક છે. હજી બીજી એ વાત જે પહેલાં આપણે શરૂઆતની અંદર કરી હતી કે પેરેલલ એક વાત ચાલી રહી છે, પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના મંત્રીમંડળની ચર્ચા. આ તમામની વચ્ચે ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને પણ ચર્ચાએ તેજ પકડ્યું છે. નવા પ્રદેશ પ્રમુખની સાથે સાથે ગુજરાતની અંદર નવું જે સંગઠન બનશે એ સંગઠનની અંદર કોને કોને સ્થાન આપવાનું, કોને કોને એ મોરચો એ સંભાળશે તેને લઈને ચર્ચાઓ ચાલી છે. આમ તો ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ જ્યારે એ નવા નિમણૂક કરવામાં આવશે, નવા પ્રદેશ પ્રમુખ આવશે એટલે તેની સાથે સાથે આખું સંગઠનનું માળખું બદલાશે. એ મહામંત્રીના પદ ઉપરની બિરાજમાનની વાત હોય, યુવા મોરચાની વાત હોય, મહિલા મોરચો છે, આખી ટીમો બદલાશે. એ ટીમોને લઈને પણ કદાચ આ બેઠકની અંદર ચર્ચાઓ થાય, આ પ્રકારની વાતો પણ સામે આવી રહી છે. અને ખાસ બેઠકની અંદર મહત્વની વાત એટલા માટે કેમ કે 17 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને એના બીજા જ દિવસે મળનારી આ બેઠકને લઈને ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર એ ચર્ચાઓ ચાલી રહી છે. ગાંધીનગરના રાજકીય ગલિયારોમાં પણ ચર્ચાઓ તે જ છે કે આ બેઠકની અંદર કોઈક મોટું નિર્ણય લેવામાં આવે, કોઈ મોટો નિર્ણય, કંઈક મોટું ડિસિઝન કે જેના કારણે ફરી એકવાર રાજનીતિ એ તેજ બને. કૃણાલ. બિલકુલ પ્રદીપ, આગળ જો વાત કરવામાં આવે તો હવે આવનારા 1 થી લઈ 10 દિવસની અંદર 3 દિગ્ગજ નેતાઓ એ ગુજરાતની અંદર 3 મોટી બેઠકો કરવાના છે. વાત કરી તો 18 તારીખે CR પાટીલ એ ગાંધીનગરની અંદર બેઠક કરવાના છે. તમામ હોદ્દેદારોને અહીંયા હાજર રહેવાનું છે. સાથે જ વાત કરવામાં આવે તો 20 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. 22 તારીખે સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહ 22 તારીખે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. 3 દિગ્ગજ નેતા અને 3ની 1 થી 10 દિવસની અંદર આ 3 મોટી બેઠક, તમામ નેતાઓ સાથે ચર્ચા, માઇક્રો પ્લાનિંગ, આવનારી ચૂંટણીનું એ વ્યવસ્થા ગોઠવવાની, તમામને આદેશ કરવાના, અભિયાનો ચાલુ કરવાના. ભારતીય જનતા પાર્ટી આ 3 કાર્યક્રમો બાદ એ આગળની રણનીતિ તૈયાર કરવા જઈ રહી છે. હવે આ રણનીતિનો ભાગ એ માત્ર એ સંગઠનને મજબૂત કરવાનો હોઈ શકે, આવનારી 2027ની ચૂંટણીનો હોઈ શકે, કે પછી વિસ્તરણ જે થવાનું છે તેની ચર્ચા હોઈ શકે, કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી મજબૂત થવા માટેનો આ પ્લાન હોઈ શકે. બિલકુલ કૃણાલ, ગુજરાતની રાજનીતિમાં આપણે જેમ કહ્યું 10 દિવસની વાત કરી, અલગ અલગ રાજકીય મોટા ગજાના ભારતીય જનતા પાર્ટીના નેતા, જેમાં 3 નેતાઓના નામ આપ બોલ્યા, જેમાં સૌથી પહેલા 18 તારીખે ગાંધીનગર કમલમ ખાતે એક બેઠક, ત્યારબાદ ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ અને 22 તારીખની જે વાત આપણે કરી, આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ તારીખ, મહત્વપૂર્ણ કાર્યક્રમ એ 22 તારીખનો કહી શકાય. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે મંત્રીમંડળના વિસ્તરણની અંદર, એમાં એક વાત અને એક નામ એ નક્કી એ જયેશ રાદડિયાનું છે. એ નામ કોઈ હટાવી શકે તેમ નથી, એ નામ કોઈ બાદબાકી કરે તેવી ભાજપ પાસે શક્યતા નથી. કેમ કે સૌરાષ્ટ્રની અંદર જે પ્રમાણે પાટીદાર સમાજ એ અન્ય રાજકીય પક્ષો તરફ ખેંચાઈ રહ્યો છે, તેમાં ભારતીય જનતા પાર્ટી તરફ ફરી એક વખત પાટીદારો એ ભાજપ તરફ ખેંચાય તે માટે જયેશ રાદડિયાનું ફરી એક વખત કમબેક એ નક્કી માનવામાં આવી રહ્યું છે. અને એ જ કાર્યક્રમ એ જયેશ રાદડિયાએ રાજકોટની અંદર 7 જેટલી સહકારી સંસ્થાઓ જે છે ચાલી રહી છે એ તમામની સામાન્ય સભાના સમાપન કાર્યક્રમની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આવી રહ્યા છે. એક તરફ એવી પણ વાત માનવામાં આવી રહી છે કે આ જયેશ રાદડિયાનું શક્તિ પ્રદર્શન છે અને આ શક્તિ પ્રદર્શન થકી આવનારા સમયમાં જયેશ રાદડિયા એ ગુજરાતની રાજનીતિની અંદર ફરી એકવાર એવા એ મંત્રીમંડળની અંદર તેઓ કમબેક કરવા જઈ રહ્યા હોય તે પ્રકારની વાતો એ ચાલી રહી છે. કેમ કે પહેલા જ નોરતાના દિવસે કાર્યક્રમ છે એટલે આવનારા એ 5 થી 6 દિવસનો સમયગાળો, 18 થી લઈને 22 તારીખ સુધી એ 5 થી 6 દિવસનો સમય કે જે ગુજરાતની રાજનીતિ માટે, ખાસ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વનો છે. કેમ કે આ એ 3 દિવસ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ, દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આ તમામ એ ગુજરાતના પ્રવાસે, ગુજરાતની અંદર મિટિંગના દોરા ઉપર છે, જેને લઈ ભાજપ માટે ખૂબ મોટા સમાચાર, બદલાવના સંકેત પણ આ બેઠકો બાદ મળે તેવી શક્યતાઓ છે. જી બિલકુલ, આભાર પ્રદીપ. જોડા બદલતો જે રીતના એ સમીકરણોની ચર્ચા કરી, આવનારી ચૂંટણીઓની વાત હોય, સંગઠનની વાત હોય કે પછી મંત્રીમંડળના વિસ્તરણની વાત હોય, આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટી એક્શન પ્લાન તૈયાર કરવા જઈ રહી છે અને તેની વચ્ચે એ ગુજરાતની અંદર 3 ભારતીય જનતા પાર્ટીની મોટી બેઠક, દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં આગમન અને તેની વચ્ચે હવે જોવાનું એ છે કે
આ તમામની વચ્ચે હવે નવરાત્રિના નોરતા પણ નજીક આવી રહ્યા છે. કયા નેતાઓનો ગરબો ઘરે જાય છે અને કયા નેતાને નવી જવાબદારીઓ સોંપવામાં આવે છે એ આવનારા દિવસોમાં એ નક્કી કરવામાં આવશે.